છોટાઉદેપુર જિલ્લાના ખડકલા ગામમાં નજીવી બાબતે થયેલી વાત હત્યા સુધી પહોંચી ગઈ। કાંજી નામના શખ્સને કોઈ કારણસર બહાર જવાનું થતાં તેમણે તેમના કાકા જામસિંગભાઈ પાસે બાઇકની ચાવી માંગી, પરંતુ જામસિંગભાઈએ ચાવી આપવાનો ઇનકાર કર્યો। આ વાતને લઈ કાંજી રોષે ભરાયા અને કાકા સાથે ગાળાગાળી કરી હુમલો કર્યો। આ દરમિયાન હુમલો ન કરવા કાંજીને સમજાવ્યો, પરંતુ રોષે ભરાયેલા કાંજીએ તેના દાદા પર હુમલો કર્યો અને ગંભીર ઈજા થતા તેના દાદા બલિયાભાઈનું કરુણ મોત થયું છે। પોલીસે આરોપી કાંજીને ઝડપી લઈને કાયદાકીય કાર્યવાહી હાથ ધરી છે। કાંજી ચાવી માંગતો હતો ને એ આપી નથી તો તું શું કરવા નથી હાલતો હું કરીને મને મારવા માંડ્યો પછી મને બહુ જ માર્યો। બેડામાં માર્યો, પગમાં માર્યો, માથા વાગ્યું। પછી મેં પડી જતો। મને બચાવવા માટે મારા બાપુ ઉપર પછી એને 2-3 લાકડી લગાવી। કાઠિયાવાડ અમે રહેતા હતા કે છોકરો અહીં ઘરે મૂક્યો હતો તો પછી કે મને ખબર નથી તો રાત્રે 11 વાગે કે ફોન આવ્યો કે અને દાદા મટી ગયા એમ ફોન આવ્યો। તો પછી અમે જલ્દી પિકઅપ અને અમે પ્રાઇવેટ કરીને અમે આવ્યા। હું કારણે જમાઈએ એટલું અમે પૂછ્યું કે ચાવી માટે મારા ભાઈને પૂછ્યું તો ચાવી માટે એમને આપી નથી, ચાવી માટે મને મારેલો। આરોપી જે છે કાનજીભાઈ ભીલ એ એના સગા કાકા જેનું નામ છે જામસિંગભાઈ ભીલ એની પાસે મોટરસાઇકલની ચાવી માંગી કે મારે ગામમાં જવું છે। એના કાકાએ એને મોટરસાઇકલની ચાવી આપી નહીં, જેથી ઉશ્કેરાઈ જઈ નજીકમાં એના સગા દાદા બેઠા હતા, એના હાથમાંની લાકડી લઈ અને એના કાકાને મારવા લાગેલો। મારતા એનો કાકો જે છે જામસિંગભાઈ જમીન પર પડી ગયેલા। જે વખતે એના બાજુમાં બેસેલ દાદા બલિયાભાઈ ભીલ એમને છોડાવવા પડ્યા અને છોડાવતી વખતે આ જે આરોપી છે એણે એના દાદાને પણ લાકડી વડે ફટકા માર્યા અને માથાના ભાગે ઈજા થતાં એનું ત્યાં મોત નીપજેલ છે। જે બાબતનો ગુનો નોંધી હાલે તપાસ ચાલુ છે।